જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હવે આની પહેલા મેં તમને દરેકને નજીક માટે એ આપણે ટોપિક શીખ્યા હતા અને આજે આપણે શીખવાના છીએ દૂર માટે. એટલે એમાં પણ આ એકવચન અને બહુવચન શીખવાના છીએ. એકવચન અને બહુવચન. આગળ જેમ દરેકને કહ્યું તેમ એકવચન એટલે કોઈ પણ એક જ હોય વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ, એને એકવચન કહેવાય. અને બે અથવા બે કરતાં વધારે હોય એને બહુવચન કહેવાય. તો અહીંયા જુઓ, મેં બે ભાગ પાડ્યા છે. એક આ એકવચન છે, અહીંયા બહુવચન છે. તો ચલો ટાઈમ વેસ્ટ ન કરતા સીધા મુદ્દા ઉપર આવીએ. હવે જુઓ, આપણે પહેલા શીખ્યા હતા નજીક માટે, એટલે કે આ છે. જેમ કે આ પુસ્તક છે, આ પુસ્તકો છે, આ ચોપડી છે, આ ચોપડીઓ છે, આ વૃક્ષ છે, આ વૃક્ષો છે. એવી રીતે એકવચન બહુવચન. પરંતુ અહીંયા દૂર માટે ક્યાંયથી તમે વસ્તુ જોતા હોય અને એમ કહેવાય કે પેલું છે. જેમ કે પેલી પેન છે, પેલી સાયકલ છે, પેલો છોકરો છે, પેલી છોકરી છે. એવી રીતે ઘણા બધા હોય. એમ કેવું હોય કે પેલા પુસ્તકો છે, પેલા શિક્ષકો છે, પેલા છોકરાઓ છે, એમ કે પેલી છોકરીઓ છે, પેલી શાળાઓ છે. તો હવે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલા ધેટ, THAT, ધેટ એટલે કે પેલું, પેલી અથવા પેલો. અને સહાયકારક શબ્દ છે ઇઝ એટલે છે. તો અહીંયા મેં એક્ઝામ્પલ આપ્યા છે, તે એક્ઝામ્પલ આપણે બનાવશું. આગળ જેમ ધીસ ઇઝ વાળા વાક્ય બન્યા એમ જ આ ધેટ ઇઝ વાળા બનશે. જેમ કે આ છે એની જગ્યાએ શું છે? પેલું. આ છોકરો છે એની જગ્યાએ પેલો છોકરો છે. આ છોકરી છે, પેલી છોકરી છે. આ સસલું છે, પેલું સસલું છે. એવી રીતે. તો ચલો અહીંયા જોઈએ આપણે. પેલું મંદિર છે. તો કેમ બનશે વાક્ય? જેમ આપણે આગળ બનાવતા એમ જ પેલો શબ્દ મૂકી છેડેથી ઊંધો કરી નાખશું. તો પેલો શબ્દ શું છે? પેલું. તો લખી નાખો પેલું. છેડે જાઓ શું છે? અને આગળ આવો ત્યાંથી મંદિર. પેલું મંદિર છે તો પેલું છે મંદિર. તો પેલું માટે શું આવશે? અહીંયા જુઓ, પેલું. તો શું છે આપણી પાસે? ધેટ, THAT. પેલું મંદિર છે. તો પેલું માટે શું છે? ધેટ. THAT. છે માટે ઇઝ. એક જ છે એટલે આગળ કહ્યું તેમ એક વચનનું રૂપ છે આવશે. અને ટેમ્પલ એટલે મંદિર, TEMPLE. એવી રીતે બીજું પેલો છોકરો છે, ઊંધો કરી નાખો. પેલો છે છોકરો. પેલા માટે શું આવશે? પેલો. તો શું આવશે? ધેટ. ધેટ ઇઝ અ બોય. પેલી નિશાળ છે. તો પેલી માટે શું છે? ધેટ. સૌથી પહેલા આપણે ઊંધું કરી નાખીએ. પેલી છે નિશાળ. હવે પેલી, તો એના માટે શું છે? ધેટ, THAT. ધેટ એટલે પેલી. તો પેલી માટે ધેટ લખો, THAT. છે માટે ઇઝ. નિશાળ એટલે સ્કૂલ. પેલું સસલું છે. તો જો ફરી પાછું પેલું, તો શું છે? ધેટ. પેલા ઊંધું કરી નાખીએ. પેલું છે સસલું. પેલું માટે શું આવશે? ધેટ. ધેટ ઇઝ અ રેબિટ. એવી રીતે અહીંયા આવીએ. પેલો સિંહ છે, ઊંધું કરી નાખો. પેલો છે સિંહ. પેલો માટે શું આવશે? ધેટ ઇઝ અ લાયન, LION. પેલો દિનેશ છે. તો ઊંધું કરી નાખો. પેલો છે દિનેશ. પેલો માટે શું આવશે? ધેટ. છે માટે ઇઝ. એ જુઓ, આગળ કહ્યું એમ નામ છે એટલે એમાં અની આવે. દિનેશનું દિનેશ. પેલી નિકિતા છે. પેલો શબ્દ મૂકી દો. પેલી છે નિકિતા. તો પેલી માટે શું આવશે અહીંયા આપણે? પેલી. તો શું છે? ધેટ. ધેટ મૂકી દો. છે માટે ઇઝ. અને નિકિતાનું નિકિતા. પેલું મેદાન છે. ઊંધું કરી નાખો. પેલું છે મેદાન. પેલું માટે શું આવશે? ધેટ. છે માટે ઇઝ. મેદાન એટલે GROUND. ગ્રાઉન્ડ એટલે મેદાન. પેલી છોકરી છે. ઊંધું કરી નાખો. પેલી છે છોકરી. તો પેલી માટે શું આવશે? ધેટ આવશે, THAT. છે માટે ઇઝ. છોકરી એટલે ગર્લ. ઓકે. હવે જુઓ, આ મુજબ આપણે વાક્ય બનાવે છે. હવે એના એ વાક્ય આપણે બહુવચનમાં જોઈએ. તો બહુવચનમાં ધોઝ એટલે કે પેલી અથવા પેલા. જેમ કે પેલી છોકરીઓ છે, પેલી શાળાઓ છે, પેલા ખેતરો છે, પેલા છોકરાઓ છે, પેલા શિક્ષકો છે, પેલા વકીલો છે. એ મુજબ. તો અહીંયા પેલો જ દાખલો છે, પેલા વિદ્યાર્થીઓ છે. જેમ આ વાક્ય બનાવ્યા
પેલું મંદિર છે તો પેલું છે મંદિર તો ધેટ ઇઝ અ ટેમ્પલ. એની જેમ જ પેલા વિદ્યાર્થીઓ છે તો ઊંધું કરી નાખો, પેલા છે વિદ્યાર્થીઓ. તો પેલા માટે શું છે આપણી પાસે? પેલા તેના માટે શું છે? ધોઝ. THOSE. છે માટે છે તો શું છે? આર. વિદ્યાર્થી STUDENT. પણ વિદ્યાર્થી ઓ છે તો શું લાગશે પાછળ? એસ. પેલી છોકરીઓ છે ઊંધું કરી નાખો, પેલી છે છોકરીઓ. હવે જો પેલી માટે શું છે? પેલી તો શું છે એના માટે? ધોઝ. છે માટે આર. છોકરી એટલે ગર્લ, પણ છોકરીઓ તો શું લાગશે? એસ લાગશે પાછળ. પેલા પુસ્તકો છે તો આનું ઊંધું કરી નાખીએ, પેલા છે પુસ્તકો. ધોઝ આર બુક્સ. પેલી શાળાઓ છે, પેલી છે શાળાઓ. પેલી માટે શું આવશે? ધોઝ આર સ્કૂલ્સ. પેલી નદીઓ છે ઊંધું કરી નાખીએ, પેલી છે નદીઓ. પેલી માટે શું આવશે? ધોઝ. છે માટે આર. નદી એટલે રિવર, RIVE. આપણે શું થઈ જશે? રિવર્સ. પેલા ડોક્ટરો છે ઊંધું કરી નાખીએ, પેલા છે ડોક્ટરો. ધોઝ આર ડોક્ટર્સ. પેલા છે વૃક્ષો. તો પેલા માટે શું આવશે? ધોઝ આર ટ્રીસ. પેલી ખુરશીઓ છે, પેલી છે ખુરશીઓ. ધોઝ આર ચેસ. પેલા રાજાઓ છે, પેલા છે રાજાઓ. પેલા માટે શું આવશે? ધોઝ આર કિંગ્સ. પેલી રાણીઓ છે, પેલી છે રાણીઓ. ધોઝ આર ક્વીન્સ. આ મુજબ આપણે છે તે વાક્ય બનાવવાના છે. હવે આ એક વચન છે ધેટ ઇઝ અને આ બહુવચન છે ધોઝ આર. દરેક વિદ્યાર્થી આ વાક્ય જોઈ લો જી. હવે હું તમને આના સિવાયના બીજા હવે એક્ઝામ્પલ માટે આપું છું જે તમારે જાતે બનાવવાના છે. અહીંયા ધ્યાન આપો જી. આ જુઓ, મેં તમને દરેકને અહીંયા 10 એક્ઝામ્પલ લખી આપ્યા છે. ધેટ ઇઝ ના 10 અને ધોઝ આર એના 10. હવે જુઓ, દરેકના સ્પેલિંગ પણ અહીંયા લખેલા છે. જે શબ્દ છે એનો સ્પેલિંગ લખેલો છે. તમારે ફક્ત પેલું, પેલી કે પેલો એના માટે કયો શબ્દ આવે એ મૂકવાનો છે, અને પેલી અને પેલા એના માટે કયો શબ્દ આવે એ. તો કે છે તો એના માટે કયો આવે છે, અને છે એના માટે કયો શબ્દ આવે એ મુજબ તમારે મૂકી અને વાક્ય બનાવવાના છે. સ્પેલિંગ તમારી સામે છે. તો ચાલો યોગ્ય શબ્દ મૂકી અને વાક્ય બનાવો જી. પછી આપણે જાતે બનાવીએ. ચલો હવે આપણે જાતે વાક્ય બનાવીએ. હવે આમાં જે સ્પેલિંગ છે તે સ્પેલિંગને હું નહીં હટાવું, એની જગ્યાએ આપણે ઊંધું વાક્ય નહીં બનાવીએ, બરાબર? ડાયરેક્ટ એનું અંગ્રેજી બનાવશું. તો સૌથી પહેલા આપણે એમ કહીએ કે પેલો દડો છે તો પેલો માટે શું આવશે? ધેટ. તો ધેટ મૂકી દો, છેડે જાઓ. છે માટે શું આવશે? ઇઝ. અને છેલ્લે દડો એટલે બોલ, BALL. ઓકે, આ મુજબ વાક્ય બનાવવાનું છે. તો ફટાફટ આપણે બનાવીએ. પેલો વાંદરો છે તો પેલા માટે શું આવશે? ધેટ. છે માટે ઇઝ. મંકી. પેલું ખેતર છે તો ધેટ ઇઝ અ ફાર્મ. પેલો માળો છે તો ધેટ ઇઝ અ નેસ્ટ. પેલો રમેશ છે તો ધેટ ઇઝ રમેશ. આમાં જુઓ જી, ઘણા વિદ્યાર્થી મૂક્યો છે. કેટલા મૂક્યો છે? ફરી પાછો સુધારો. નામ છે એટલે નહીં આવે. પેલી પેન છે તો પેલી માટે ધેટ. છે માટે ઇઝ. પેનનું પેન. પેલું ઘર છે તો જુઓ, પેલું માટે શું આવશે? ધેટ. છે માટે ઇઝ. અને ઘર એટલે હોમ. પેલી ઘડિયાળ છે પેલી માટે ધેટ ઇઝ અ વોચ. પેલી માછલી છે ધેટ ઇઝ અ. પેલો વિદ્યાર્થી છે પેલા માટે શું આવશે? ધેટ. છે માટે ઇઝ. વિદ્યાર્થીને કહેવાય સ્ટુડન્ટ. પેલા ખેડૂતો છે એનું આપણે બનાવીએ. તો ઊંધું વાક્ય દરેકને આવડે જ છે. પેલા છે ખેડૂતો, પેલા માટે શું આવશે? ધોઝ. છે માટે આર. ખેડૂતો, તો અહીંયા મેં ખાલી
ખેડૂતનો સ્પેલિંગ લખ્યો છે FARMER, પણ ખેડૂતો છે એટલે શું લાગશે પાછળ S. જેને ભૂલ હોય તે સુધારી લો. પેલી પેનો છે તો ધોઝ આર પેન્સ, અની લાગે બહુવચન છે એટલા માટે. પેલા શિક્ષકો છે ધોઝ આર ટીચર્સ. પેલા પંખીઓ છે ધોઝ આર બર્ડ્સ. પેલી બારીઓ છે ધોઝ આર વિન્ડોઝ. પેલા વકીલો છે ધોઝ આર લોયર્સ. પેલા સસલાઓ છે ધોઝ આર રેબિટ્સ. પેલી શાળાઓ છે ધોઝ આર સ્કૂલ્સ. પેલા સફરજનો છે ધોઝ આર એપલ્સ. પેલી માછલીઓ છે તો પેલી માટે ધોઝ, છે માટે આર, અને માછલીઓ એટલે ફિશ, FISH. શું લાગશે ફિશિસ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જે તમારા મિત્રો હોય સગા સંબંધી હોય એની સાથે શેર કરો, અને આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. અને એમાં જે કમેન્ટ કરવાનું છે એ તો ભૂલતા જ નહીં કે અમે જે રીતે તમને શીખવીએ છીએ તે તમને પદ્ધતિ કેવી લાગે છે, સારી, વધારે સારી, કે હજી એમાં કંઈ મિસ્ટેક હોય તો અવશ્યથી કમેન્ટ કરી અને જણાવજો. ચાલો ફરી મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.